નમસ્કાર. સામા પાચમ વ્રત કથા. ભાદરવા સુદ પાંચમ. આ વ્રત કરનારે અધેડાનું દાંતણ કરવું, આમળાના ચૂરણથી કેશ ધોવા, શરીરે માટી ચોળીને નાહવું, સામો કંદમૂળ શાક ફળફળાદી ખાઈ અને આખો દિવસ વિતાવવો, બીજું કશું ખાવું નહીં, વડીલો તથા ગુરુની સેવા કરવી અને દીન દુખિયાને શક્તિ પ્રમાણે દાન આપી અને વ્રતને પૂરું કરવું. વેદર્ભ દેશમાં ઉત્તક નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની સ્ત્રીનું નામ સુશીલા હતું. તેને 2 બાળકો હતા, એક છોકરો અને એક છોકરી. છોકરાનું નામ સુવિભૂષણ હતું. બધાય આનંદથી રહેતા હતા. સુશીલાએ ખરાય ભાવથી પતિની સેવા કરતી અને ઉત્તક પણ કોઈ રીતે સુશીલાને દુઃખ દેતો નહીં. સુવિભૂષણ મોટો થયો એટલે તેને ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો. તે ગુરુની તન મનથી સેવા કરતો અને નવરાશની વેળાએ વિદ્યા અભ્યાસમાં ગાળતો. છોકરી સમજણી થઈ એટલે તેને પરણાવી દીધી. ઉત્તકને હવે નિરાશ થઈ. તે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો. પરંતુ ઉત્તકના ભાગ્યનું પાંદડું ઊંધું પડ્યું. દુર્ભાગ્યે તેની છોકરી વિધવા થઈ. છોકરીના સાસરિયામાં કોઈ પણ આધાર ન હતો એટલે તે દુઃખની મારી પિતાને બારણે આવી. જુવાન પુત્રીનું દુઃખ જોઈ સુશીલા અને ઉત્તક આકુળ વ્યાકુળ થઈ જતા, પણ પ્રભુની ઈચ્છા આગળ તેઓ નિરૂપાય હતા. સુવિભૂષણ વેદો, ઉપનિષદો અને સર્વ ધર્મ શાસ્ત્રોમાં પારંગત થયો અને ગુરુની આજ્ઞા લઈને પોતાને ઘેર આવ્યો. એક દિવસે ઉત્તકે કહ્યું, બેટા, હવે તું મોટો થયો છે, ઘર બાર તારે સંભાળવાના છે. હવે અમારી એવી ઈચ્છા છે કે છેલ્લું જીવન ગંગા કાંઠે પ્રભુ ભજનમાં ગાળવું. બહેન પણ સાથે આવવાની છે. પિતાની આવી ઈચ્છા જોઈ સુવિભૂષણે સંમતિ આપી અને ઘરનો બોજો સંભાળી લેવાની હા પાડી. ઉત્તક, સુશીલા અને વિધવા પુત્રી ત્યાંથી ગંગાજીએ જવા ચાલી નીકળ્યા. ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધીને રહેવા લાગ્યા. વિધવા પુત્રીએ માતા પિતાની સેવા ચાકરી કરી અને પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવવા લાગી. દૂર દૂરથી કેટલાય શિષ્યો ઉત્તક પાસે વિદ્યા અભ્યાસ કરવા આવવા લાગ્યા. ઉનાળાના દિવસો હતા. પુત્રીએ બફારાના કામકાજથી થાકી ગઈ હતી. સાંજની ઠંડકમાં આરામ લેવા તે એક ઝાડ નીચે પથ્થર ઉપર સૂઈ ગઈ અને ઘસઘસાટ ઊંઘવા લાગી. તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા. એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી. પોતાના ગુરુની પુત્રીને આમ અર્ધનગ્ન દશામાં અસંખ્ય કીડાથી ખદબદતી જોઈ તેને કમકમાટી ઉપજી. તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્ની સુશીલાને કહેવા લાગ્યો, માતાજી, બહેનના શરીરે અસંખ્ય કીડા તડફડી રહ્યા છે, જુઓ તો ખરા. શિષ્યની વાત સાંભળી સુશીલા હાફળી ફાફળી દોડી તે ઝાડ નીચે જઈને જુએ છે તો પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદે અને માખો બળબળે. આ જોઈ તેને પોતાનું દેહભાન પણ ન રહ્યું. તે મૂર્છા ખાઈ અને ભોંય ઉપર ઢળી પડી. થોડી વારે તેને ભાન આવ્યું અને પોતાની વાલી પુત્રીને ઉપાડી આશ્રમની ઝૂંપડીમાં લઈ ગઈ. પુત્રીને પથારી ઉપર સુવાડી સુશીલાએ પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી, નાથ, જુઓ તો ખરા, એકાએક આપણી પુત્રીને શરીરે અસંખ્ય કીડા પડી ગયા છે. મારી સતી જેવી છોકરીને આ શું થયું અને એવા કયા પાપ નડ્યા કે આની આવી ભૂંડી હાલત થઈ? સુશીલાએ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સુશીલાને ધીરજ આવી. ઉત્તકે પોતાના પુત્રી પાસે ગયો અને થોડી વાર પછી શાંત ચિત્તે તેણે સમાધિ ચડાવી. સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા. આપણી પુત્રી આ પહેલાના 7મે જન્મે બ્રાહ્મણી હતી. એક વેળા તે રજસ્વલા ઋતુ ધર્મ ચૂકી વાસણ કુસણ તથા ઘર વખરીને અડકી હતી. તેના પાપે તેની આ દશા થઈ છે. વળી બીજી બાજુ છોકરીઓ જ્યારે સામા પાંચમનું વ્રત કરતી હતી ત્યાં તે જોવા ગઈ હતી અને તેણે તેની ઠેકડી કરી હતી. તે પાપે એ વિધવા થઈ છે. હે પ્રિય, જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે. હે નાથ, જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીની આ દશા થઈ, શરીરમાં કીડા પડી ગયા, એ વ્રત શી રીતે થાય? સુશીલાએ પૂછ્યું. ઉત્તક બોલ્યો, ભાદરવા મહિનાની અજવાળી પાંચમે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને દીવો કરવો. દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય કરવું. મહર્ષિ કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ એ 7 ઋષિઓનું ધ્યાન કરવું.
તેની કથા સાંભળવી, તે દિવસે સામું, ફળફળાદી, શાક ઇત્યાદિનો આહાર કરવો, બ્રહ્મચર્ય પાળવો. આ પ્રમાણે વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે. આલોક તથા પરલોકમાં સુખ મળે છે. ઉત્તકની વાત તેની વિધવા પુત્રી ધ્યાનપૂર્વક સાંભળતી હતી. એ જ ઘડીએ એણે ઋષિ પંચમી સામાપાચમનું વ્રત કરવાનો દઢ નિશ્ચય કર્યો. મનમાં દઢ નિશ્ચય કરતાની સાથે તેના શરીરની પીડા ઓછી થવા લાગી. થોડા દિવસોમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ. તેણે પ્રતિજ્ઞા કરી કે આજથી વર્ષો વર્ષ હું સામાપાચમનું વ્રત કરીશ, ગુરુજનોની આજ્ઞા પાળીશ. ધન્યવાદ.